ગાઈસ, સ્વાગત છે તમારું આ વિડીયોમાં. આજે હું ઊભી છું એક એવા સ્થળે જે માત્ર મંદિર નથી પણ ભારતના ઇતિહાસનું જીવંત પ્રતીક છે. અને હા ગાઈસ, આજે આપણે આ મંદિરના રહસ્યો વિશે જાણવાના છીએ જે તમે લોકો નથી જાણતા. અને હા, છેલ્લે તો વિશ્વાસ ના થાય એવું જાણવા મળશે. હા ગાઈસ, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સોમનાથ જિલ્લામાં આવેલું દેવોના દેવ એવા મહાદેવ ભગવાનનું મંદિર, જે આજે પણ ક્યાંક ને ક્યાંક આ મંદિર વિજ્ઞાનને ઊંધું સાબિત કરે છે. જી હા ગાઈસ, કેટલાય રહસ્ય એવા છે જે આજે પણ વિજ્ઞાનના નિયમોને ખોટ સાબિત કરે છે. ગાઈસ, તમને ખબર છે આ મંદિર 17 વાર તોડવામાં આવ્યું હતું, પણ દરેક વખત ફરીથી ઊભું કરવામાં આવ્યું. ઇતિહાસ મુજબ આ મંદિર પર ઘણા આક્રમણ થયા, પણ ભક્તિ ક્યારેય તૂટી નહીં. આજે જે ભવ્ય મંદિર તમે જોઈ રહ્યા છો તે ફરીથી ભારતની આઝાદી પછી બનાવવામાં આવ્યું હતું. ગાઈસ, કહેવામાં આવે છે કે આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં ભગવાન શિવ સ્વયં સોમનાથ રૂપે પ્રગટ થયા હતા. ગાઈસ, કહેવામાં આવે છે કે ચંદ્રદેવ ભગવાન શિવની ઉપાસના અહીં કરી હતી, ચંદ્ર પર લાગેલા શ્રાપને દૂર કરવા માટે. ત્યારે ભગવાન શિવે અહીં જ પ્રગટ થયા અને ચંદ્રદેવને આશીર્વાદ આપ્યા, અને ત્યારથી આ સ્થાન સોમનાથ તરીકે ઓળખાવા લાગ્યું. ચંદ્રને લાગેલા શ્રાપમાંથી મુક્તિ અહીં મળી. અને સોમનાથનો અર્થ જોઈએ તો સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે ભગવાન. અહીં આવીને મને એવું લાગે છે કે જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે, પણ જો શ્રદ્ધા મજબૂત હોય તો ફરી ઊભા થઈ શકાય. કહેવાય છે કે સૌ પ્રથમ આ મંદિર સોનાથી બનાવવામાં આવ્યું હતું, પછી ચાંદીથી, પછી લાકડાથી અને પછી પથ્થરથી બનાવવામાં આવ્યું. અને હાલમાં જે છે તે મંદિર પથ્થરથી બનાવવામાં આવ્યું છે. આ સોમનાથ મહાદેવનું મંદિર દરેક યુગમાં ફરી જન્મ લેતું રહ્યું છે. ઈસવીસન 1025માં આ મંદિર પર મહમૂદ ગઝનીએ આક્રમણ કર્યું. મંદિરને લૂંટવામાં આવ્યું અને તોડી પાડવામાં આવ્યું. પણ મિત્રો, શ્રદ્ધા ક્યારેય તૂટી નહીં. દરેક વખત મંદિર ફરી બનાવવામાં આવ્યું. આક્રમણો આવ્યા, સમય બદલાયો, પણ ભગવાન નહીં. સમયની સાથે સોમનાથ મંદિર ફરી બનાવવામાં આવ્યું. ગાઈસ, ભારતની આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરને ફરીથી બનાવવાનો સંકલ્પ કર્યો અને 1951માં આ ભવ્ય મંદિર ફરીથી ઊભું થયું. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિર, જેની ઊંચાઈ લગભગ 155 ફૂટ છે. ગાઈસ, એક ચોંકાવનારી વાત અને ખાસ વાત, આ મંદિરના સામે સીધો અરબી સમુદ્ર છે. મંદિરના સમુદ્ર તરફ એક સ્તંભ છે જેને બાણ સ્તંભ કહે છે. તેના પર લખેલું છે કે આ દિશામાં દક્ષિણ ધ્રુવ સુધી કોઈ જમીન નથી. એટલે અર્થ એ કે સોમનાથથી સીધી લાઈનમાં સાઉથ પોલ સુધી ભૂખંડ કે જમીન નથી. આ વાત લોકો માટે આશ્ચર્યજનક છે, કારણ કે પ્રાચીન સમયમાં દિશા અને ભૂગોળની સમજ કેટલી ઊંડી હતી તેનો સંકેત આપે છે. આ વાત અત્યારના આધુનિક જમાનામાં પણ લોકોને વિચારવા મજબૂર કરી નાખે છે. જો તમારે આવા રહસ્યમય અને ઐતિહાસિક સ્થળો વિશે વધુ રહસ્યો જાણવા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું એક નવી જગ્યા સાથે.